નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. આ વર્ષે ઓછામાં ઓછા 4300 ભારતીય ધનાઢ્યો દેશ છોડીને જતા રહેશે. શા માટે આ લોકો ભારત દેશને અલવિદા કહેશે? ભારતને છોડીને તેઓ ક્યાં રહેવા જશે? દેશ અને મિડલ ક્લાસ પર એની શું અસરો થશે? ભારતમાં કેટલા મિલિયોનર્સ, સેન્ટી મિલિયોનર્સ અને બિલિયોનર્સ છે? દુનિયાભરના અમીરો શા માટે ગ્રેનેડા પસંદ કરે છે? શું છે એનું સિક્રેટ? આજે અમે તમને આ તમામ વાત વિગતવાર જણાવીશું. અમીરોએ ભારતમાં ક્વિટ ઇન્ડિયા ઝુંબેશ શરૂ કરી દીધી હોય એમ જણાય છે. અલબત્ત ક્વિટ ઇન્ડિયા ઝુંબેશ ભારતમાંથી અંગ્રેજોને ભગાડવા માટે હતી. જોકે આ નવી ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટમાં કેટલાક અમીરો પોતે જ ભારતમાંથી ભાગી રહ્યા છે. આ સમાચાર કદાચ તમારા ધ્યાનમાં આવ્યા હશે. અંદાજે 4300 અમીરો આ વર્ષે ભારતને આવજો કહી દેશે. આંતરરાષ્ટ્રીય સંસ્થા હેનલી એન્ડ પાર્ટનર્સના રિપોર્ટમાં આ વિગત આપવામાં આવી છે. ગયા વર્ષે 5100 ભારતીયોએ ભારત છોડી દીધો હતો. અલબત્ત એ રીતે જુઓ તો ભારત છોડીને જનારા અમીરોની સંખ્યા આ વર્ષે ઘટી છે. એ પણ જાણવું જરૂરી છે કે કયા દેશમાં કેટલા અમીરો પોતાનો દેશ છોડી રહ્યા છે અને આવા દેશોના લિસ્ટમાં ભારત કયા સ્થાને છે. અમીરો દ્વારા દેશ છોડવામાં ચીન સૌથી પહેલા સ્થાને છે. ચીનમાં 15200 અમીરો પોતાનો દેશ છોડી દેશે. યુકે બીજા સ્થાને છે. 9500 અમીરો યુકેને ગુડ બાય કહેશે. આ ઉપરાંત ભારત ત્રીજા સ્થાને છે. 4300 ધનવાન ભારતીયો સ્વદેશ છોડશે. સાઉથ કોરિયા ચોથા સ્થાને છે. 1200 અમીરો સાઉથ કોરિયા છોડશે. 1000 રશિયનો પોતાના દેશને છોડશે. બ્રાઝિલમાંથી 800 અમીરો જતા રહેશે. દક્ષિણ આફ્રિકામાં આવા અમીરોની સંખ્યા 600 છે. તાઇવાનમાંથી લગભગ 400 અમીરો પોતાનો દેશ છોડશે. નાઇજીરિયામાંથી 300 અમીરો બીજા દેશમાં સ્થાયી થશે. વિયેતનામમાં પણ 300 અમીરો પોતાનો દેશ છોડશે. આ તો થઈ વાત કયા દેશમાંથી કેટલા અમીરો પોતાનો દેશ છોડી રહ્યા છે એની. હવે એ પણ જાણવું જરૂરી છે કે આ અમીરો કયા દેશમાં વસવા માટે જાય છે. આ લિસ્ટમાં યુએઈ ટોપ પર છે, જેના કારણો પણ અમે તમને જણાવીશું. આ વર્ષે લગભગ 6700 અમીરો સ્થાયી થવા માટે યુએઈ જશે. દુનિયાભરમાંથી 3800 અમીરો અમેરિકામાં સ્થાયી થઈ જશે. સિંગાપોર ત્રીજા સ્થાને છે, જ્યાં 3500 અમીરોની એન્ટ્રી થશે. સિંગાપોર બાદ નંબર આવે છે કેનેડાનો. કેનેડા 3200 અમીરોને આવકારશે. ઓસ્ટ્રેલિયામાં આ વર્ષે 2500 અમીરોનું આગમન થશે, જ્યારે ઇટલીમાં 2200 મિલિયોનર્સ સેટલ થશે. આ સાથે 1500 અમીરો સ્વિટ્ઝરલેન્ડમાં પોતાનું ઘર વસાવશે, જ્યારે ગ્રીસમાં 1200 અમીરો વસવાટ કરશે. પોર્ટુગલમાં 800 અમીરો પોતાના સપનાની દુનિયા વસાવશે. જાપાનમાં 400 અમીરો સેટલ થશે. હેનલી એન્ડ પાર્ટનર્સે એમના લિસ્ટમાં મિલિયોનર શબ્દ વાપર્યો છે, જેના માટે અમે અમીર શબ્દનો ઉપયોગ કરી રહ્યા છીએ. હવે સ્વાભાવિક રીતે સવાલ થાય કે મિલિયોનર એટલે શું? તો જેની પાસે ઓછામાં ઓછા $1 મિલિયન નેટવર્થ હોય તેને મિલિયોનર કહેવાય. નેટવર્થમાં મકાન કે ઓફિસ જેવી રિયલ એસ્ટેટ પ્રોપર્ટી, રોકાણ, બચત એમ બધી મળીને તમારી કુલ સંપત્તિ. જો કે એ રકમમાંથી તમારું દેવું માઇનસ કરી દેવું પડે. એટલે કે ચોખ્ખી $1 મિલિયન પ્રોપર્ટી હોવી જોઈએ. $1 મિલિયન આપણે રૂપિયામાં કન્વર્ટ કરીએ તો 8,34,00,000ની આસપાસ થાય. આટલા રૂપિયાની નેટવર્થ હોવી જોઈએ.
હેનલી એન્ડ પાર્ટનર્સના રિપોર્ટ મુજબ આ વર્ષે આટલી નેટવર્ક ધરાવતા 4300 ભારતીયો દેશ છોડીને જતા રહેશે. મિલિયનરના સ્ટેટસ માટે મિનિમમ 8 કરોડ 34 લાખની નેટવર્ક જરૂરી છે. જોકે આ 4300 ભારતીયોમાંથી અનેકની એના કરતાં પણ અનેક ગણી નેટવર્ક થશે. આમ છતાં પણ આપણે મિનિમમ રકમને ગણીએ તો પણ આટલા ભારતીયો દેશ છોડી દેશે તો દેશમાંથી કુલ 35,862 કરોડ રૂપિયાની નેટવર્થ જતી રહેશે. આ એક સીધું ગણિત છે. ભારતીયો કદાચ હાશકારો અનુભવી શકે છે કે ભારત કરતાં તો ચીનમાંથી વધારે અમીરો પોતાનો દેશ છોડી રહ્યા છે. એટલે જ ભારતીયો રાહતની લાગણી માની શકે છે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હકીકતમાં ભારતની પાસે ચિંતા કરવાનું કારણ છે, કેમ કે ચીન અને યુકે કરતાં ભારતમાં અમીરોની સંખ્યા ઓછી છે. ભારતમાં લગભગ 8 લાખ મિલિયોનર છે, જેની સરખામણીમાં ચીનમાં 62 લાખ ધનાઢ્યો છે, જ્યારે યુકેમાં લગભગ 29 લાખ મિલિયોનર્સ છે. એટલે કે ભારતમાં 8 લાખ મિલિયોનર્સમાંથી 4300 દેશ છોડીને જતા રહ્યા છે. બીજી તરફ ચીનમાં 62 લાખમાંથી લગભગ 15,000 અમીરો પોતાનો દેશ છોડી દે તેવી શક્યતા છે. એટલે આ રેશિયોને પણ ધ્યાને લેવો પડે. હવે સૌથી મોટો સવાલ એ છે કે આખરે શા માટે આ અમીરો પોતાનો દેશ છોડી રહ્યા છે. દરેક દેશના અમીરોની પાસે એના માટે જુદા જુદા કારણો છે. ચીનની વાત કરીએ તો અહીંના લોકો પાક્કા પાયે માની રહ્યા છે કે ચીન આગામી 2 થી 3 વર્ષમાં યુદ્ધ શરૂ કરશે, જેથી વિશ્વ યુદ્ધનો ખતરો વધી જશે. ચાઇનીઝ ડ્રેગન વખતો વખત તાઇવાનને ગળી જવાની ધમકી આપતું રહે છે. ભારત સાથેના સંબંધો મામલે તો કહેવું જ શું, બંને દેશોની વચ્ચે ઘર્ષણની વાતો વખતો વખત આવતી જ રહે છે. એટલા માટે જ ચીનમાં લોકો માને છે કે આગામી 2 થી 3 વર્ષમાં ચીન તાઇવાન કે ભારતની સાથે યુદ્ધ કરી શકે છે. એટલે પોતાનો જીવ બચાવવા માટે જ અમીરો ચીન છોડી રહ્યા છે. બીજું સૌથી મોટું કારણ ચાઇનીઝ ઇકોનોમીની હાલત છે. અત્યારે ચીનમાં મંદીનો માહોલ છે. ઉદ્યોગો પોતાના અસ્તિત્વ ટકાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. જિનપિંગની સરકારે એવી નીતિઓ બનાવી છે કે ખાનગી ઉદ્યોગોનો પ્રોફિટ ઓછામાં ઓછો રહે. આવી સ્થિતિમાં સ્વાભાવિક રીતે ઉદ્યોગપતિઓ ચીનમાંથી બહાર નીકળી જાય. હકીકતમાં ઉદ્યોગપતિઓ ચીનની બહાર ન જાય એના માટે જિનપિંગે આકરા નિયમો પણ બનાવ્યા છે. આમ છતાં પણ ચીનમાંથી 15,000થી વધારે અમીરોએ પોતાનો દેશ છોડી દેશે. એટલે તમે કલ્પના કરી શકો છો કે જો આકરા નિયમો ન હોત તો કેવી સ્થિતિ થાય. હવે અમીરોના પલાયનના લિસ્ટમાં બીજા સ્થાને રહેલા યુકેની વાત કરીશું. યુકેના નામથી તમારામાંથી કેટલાક લોકોને આંચકો લાગી શકે છે, કેમ કે હજી પણ ભારતમાંથી મોટાભાગે લોકો યુકેમાં વસવાનું સપનું જોઈ રહ્યા હોય છે. તમારે અહીંની સ્થિતિ પણ જાણવી જોઈએ. યુકેની ઇકોનોમીની અત્યારે સૌથી ખરાબ હાલત છે, જેના કારણે જ તો અહીંના મિલિયોનર્સ પોતાનો દેશ છોડી રહ્યા છે. યુરોપિયન યુનિયનમાંથી યુકે નીકળી ગયું એના પછી એની દશા બેઠી છે. યુરોપના બીજા દેશો સાથે યુકેનો વેપાર ઘટી ગયો છે. એ પછી કોરોનાની મહામારી આવી, જેના પછી રશિયા અને યુક્રેનના યુદ્ધના કારણે સમગ્ર યુરોપમાં નેચરલ ગેસના ભાવ વધી ગયા. આ બધાના કારણે યુકેની ઇકોનોમીની હાલત ખૂબ ખરાબ થઈ ગઈ. યુકેએ તો કેટલાક પ્રાઇમ મિનિસ્ટરને બદલીને જોયા કે કોઈને જાદુ છડી ફેરવે અને દશા બદલાય. છેક હવે ઋષિ સુનકને પણ યુકેના લોકોએ બદલી નાખ્યા. આમ છતાં યુકેના મિલિયોનર્સને હવે પોતાના દેશ પર ભરોસો રહ્યો નથી. આ મિલિયોનર્સ માને છે કે યુકે હવે ઇકોનોમિક પાવર નહીં રહે. વળી આ દેશના અમીરો માને છે કે તેમણે ભવિષ્યમાં વધુ વેરાઓ ચૂકવવા પડશે. બીજું એક કારણ એ પણ છે કે બીજી કરન્સીઓની સામે બ્રિટિશ પાઉન્ડની વેલ્યુ ઘટી રહી છે. ચીન અને યુકે બાદ ભારતમાંથી શા માટે અમીરો પોતાનો દેશ છોડી રહ્યા છે એની પણ અમે વાત કરીશું. પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આ વર્ષે આખી દુનિયામાંથી લગભગ 1.28 લાખ ધનાઢ્યો પોતાનો દેશ છોડી દેશે. અમે હવે ભારતની વાત કરીશું. ભારત અત્યારે દુનિયાનો સૌથી વધુ ઇકોનોમિક ગ્રોથ ધરાવતો દેશ છે. ભારતે 2047 સુધીમાં વિકસિત દેશ
બનાવવાની વાતો થાય છે. બલકે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ ભારતની આર્થિક પ્રગતિનો સ્વીકાર કરી રહી છે. આમ છતાં શા માટે ભારતમાંથી ધનાઢ્યો વિદેશોમાં શિફ્ટ થઈ રહ્યા છે? અમીરો ફરિયાદ કરતા રહે છે કે ભારતમાં તેમને 35% સુધી ટેક્સ ચૂકવવો પડે છે. આ ધનાઢ્યો કંઈ પણ રોકાણ કરે તો એનાથી રિટર્ન કેટલું મળે એ ખાસ જુએ છે. હવે તેઓ સવાલ પૂછે છે કે અમે આટલો ટેક્સ ચૂકવીએ છીએ તો એના બદલામાં અમને શું મળે છે? ચોક્કસ જ ભારતમાં છેલ્લા 10 વર્ષમાં અનેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ હાથ ધરાયા છે. લોકો સરળતાથી બિઝનેસ કરી શકે એ માટે સરકારે પગલાં પણ ભર્યા છે. આમ છતાં દેશના અમુક ધનાઢ્યો નારાજ હોય એમ જણાય છે. ભારતમાંથી ધનાઢ્યોની સ્વાભાવિક રીતે વિદેશોમાં પ્રવાસ કરતા રહેતા હોય છે, જ્યાં તેમણે શુદ્ધ હવા અને સ્વચ્છતાનો પણ જાતે અનુભવ કર્યો હોય છે. બીજી તરફ ભારતના અનેક શહેરો ગેસ ચેમ્બર્સ બની ચૂક્યા છે. આપણા ગુજરાતના અનેક શહેરોમાં પણ હવાનું પ્રદૂષણ ચિંતાજનક સ્તરે વધ્યું છે. આ ધનાઢ્યો માને છે કે ગજવામાં રૂપિયા જતા હોય પણ ફેફસામાં શુદ્ધ હવા ન હોય તો અર્થ નથી. એટલે ક્વોલિટી ઓફ લાઈફ માટે પણ ભારતીય ધનાઢ્યો ફોરેનમાં સેટલ થઈ રહ્યા છે. દિલ્હીમાં તો તમે ભલે સ્મોકિંગ ન કરતા હો પરંતુ રોજ 10 સિગરેટ પીતા હો એટલું નુકસાન ફેફસાને થાય છે. ભારતીય મિલિયનર્સની એક સામાન્ય ફરિયાદ મૂડી વાત પણ છે. કેટલાક ગણ્યા ગાંઠ્યા ઉદ્યોગ જૂથો દરેક સેક્ટરમાં છે. ધીરે ધીરે તેઓ દરેક સેક્ટરને કબજે કરી રહ્યા છે, જેના કારણે સ્વાભાવિક રીતે સેક્ટરની કંપનીઓ માટે પોતાનું અસ્તિત્વ ટકાવવું મુશ્કેલ થઈ રહ્યું છે. જેના લીધે પણ આ નાની કંપનીઓના કરોડપતિઓ ભારતમાંથી જતા રહેવાનું પસંદ કરે છે. એક રસ્તો થઈ ગયો છે કે ભારતમાંથી વ્યક્તિ મિલિયનર બની જાય એટલે તે યુએઈ, સિંગાપોર કે અમેરિકામાં જઈને વસી જાય. વાત અમેરિકાની છે તો ભારતીયોમાં અમેરિકાનો ક્રેઝ જગજાહેર છે. આ તો થઈ ભારત છોડવા માટેના કારણોની વાત. જો કે ભારતીયો કયા દેશોમાં જવાનું પસંદ કરે છે એ પણ જાણવું જરૂરી છે. ફોરેનમાં સેટલ થવા માટે ભારતમાંથી મોટાભાગના ધનાઢ્યોની પહેલી પસંદગી યુએઈ છે. ભારતમાં અમીરોએ 30થી 35% ટેક્સ ચૂકવવો પડે છે. બીજી તરફ યુએઈમાં તો કોઈ ઇન્કમ ટેક્સ જ નથી. એટલે જ તો દુનિયાભરમાંથી ધનાઢ્યો અત્યારે યુએઈમાં સેટલ થઈ રહ્યા છે. બીજો સૌથી મોટો ફાયદો એ છે કે ભારત અને યુએઈની વચ્ચે અંતર ઓછું છે. વળી કનેક્ટિવિટી ખૂબ જ સારી છે. એટલે જ અનેક ભારતીય ધનાઢ્યોનો બિઝનેસ ભલે ઇન્ડિયામાં હોય પરંતુ તેઓ યુએઈમાં સેટલ થઈ રહ્યા છે, જેના કારણે તેઓ ભારતમાંથી કમાણી કરીને આખરે તો યુએઈમાં જ ઠાલવી રહ્યા છે. વળી યુએઈમાં એકંદરે બિઝનેસ ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ છે, સેફટી પણ હોય કારણ છે. દિલ્હી સહિત દેશના અનેક શહેરોમાં મહિલાઓ માટે સુરક્ષાને લઈને સવાલો સમયે સમયે ઊભા થતા રહે છે, ત્યારે યુએઈમાં સુરક્ષાની ગેરંટી રહે છે. હવે યુએઈ ફાઇનાન્શિયલ હબ પણ બની ચૂક્યું છે. ઓલરેડી અહીં મોટી સંખ્યામાં ભારતીયો છે. વળી ભારતીય ધનાઢ્યો અહીં સેટલ થઈ રહ્યા છે, ત્યારે અનેક ભારતીય પ્રાઇવેટ બેન્કોની યુએઈમાં શાખાઓ છે. એટલે કે ત્યાં રહીને ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કરવું પણ હવે સરળ થઈ ગયું છે. યુએઈમાં કોસ્મોપોલિટન કલ્ચર વિકસી રહ્યું છે, જેનું પણ આ ધનાઢ્યોને આકર્ષણ છે. યુએઈ પછી ભારતીય અમીરો યુએસએની પસંદગી કરી રહ્યા છે. અમેરિકા આર્થિક મહાસત્તા છે, જેના કારણે જ અહીં કમાણી વધારવાની શક્યતા પણ રહે છે. આમ પણ ભારતીયોને પહેલાંથી જ અમેરિકાનું અનેરું આકર્ષણ છે. અમેરિકામાં નાગરિકોને સરકાર તરફથી મળી રહેલા લાભો પણ એક મહત્ત્વનું ફેક્ટર છે. યુએઈ અને અમેરિકા સિવાય ભારતીય ધનાઢ્યો સિંગાપોર, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં પણ સ્થાયી થઈ રહ્યા છે. અનેક દેશો ભારતીયોને ગોલ્ડન વિઝા ઓફર કરે છે. ગોલ્ડન વિઝા એટલે કે બીજા કોઈ દેશમાં વસવાની સોનેરી તક. તમારે વિદેશમાં ખાસી મોટી રકમનું રોકાણ કરવાનું અને એના બદલામાં એ દેશ તમને રહેવા માટે છૂટ આપે. તમે માત્ર વોટ ન આપી શકો. નાગરિકતા મેળવતા 10થી 15 વર્ષ લાગી જાય, જેના માટે તમે કોઈ રિયલ એસ્ટેટ પ્રોપર્ટી ખરીદી શકો છો કે પછી ખેતર ખરીદી શકો છો. અત્યારે અનેક દેશો આવા પ્રોગ્રામ્સ ચલાવે છે. ભારતીય ધનાઢ્યોમાં અત્યારે પોર્ટુગલનો ગોલ્ડન રેસિડન્ટ પરમિટ પ્રોગ્રામ, ગ્રીસનો ગોલ્ડન વિઝા પ્રોગ્રામ,
સ્પેનનો રેસિડન્સ બાય ઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ અને માલ્ટાનો ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ ખૂબ જ ફેમસ છે. અલબત્ત આ તમામ પ્રોગ્રામમાં 4 થી 10 કરોડ રૂપિયા સુધીનું રોકાણ કરવું પડે છે. હવે અમે તમને એક એવા દેશની વાત કરીશું કે જે વિકસિત નથી, બલકે આ દેશના લગભગ 40% જેટલા લોકો તો સાવ ગરીબીમાં જીવે છે. આમ છતાં એની નાગરિકતાની ખૂબ જ ડિમાન્ડ છે. એટલે કે ત્યાં જવા માટે લોકો રીતસરની પડાપડી કરી રહ્યા છે. વાત છે ગ્રેનેડાની. ભારતના જ નહીં, દુનિયાભરના ધનાઢ્યો ગ્રેનેડાને પસંદ કરે છે, જેના પણ મજેદાર કારણો છે. કોઈ પણ વ્યક્તિ ગ્રેનેડાના નાગરિક બને એટલે તે લગભગ 140 દેશોમાં વિઝા વિના પ્રવાસ કરી શકે છે. પહેલાંથી જ કોઈ પણ જાતની અરજી કે મંજૂરી વિના વ્યક્તિ આટલા દેશોના એરપોર્ટ કે બોર્ડર પર પહોંચી શકે છે. આ 140 દેશોમાં યુકે, યુરોપિયન યુનિયનમાં સામેલ દેશો ઉપરાંત કેનેડા અને ઓસ્ટ્રેલિયા પણ સામેલ છે. ગ્રેનેડાના નાગરિક બનવાના બીજા મોટા ફાયદાની વાત પણ જાણવી રહી. ગ્રેનેડાએ અમેરિકાની સાથે E2 વિઝા કરાર કર્યા છે. એટલે કે ગ્રેનેડાનો નાગરિક E2 વિઝા માટે એપ્લાય કરવા માટે એલિજિબલ છે. આ વિઝાથી ગ્રેનેડાનો નાગરિક અમેરિકામાં રહી શકે છે અને કામ પણ કરી શકે છે. જો કે આ વિઝા માટે કેટલીક શરતોનું પાલન કરવું જરૂરી છે. ગ્રેનેડા અને અમેરિકા વચ્ચેના કરારના કારણે જ ભારતીયો સહિત દુનિયાભરના અમીરો ગ્રેનેડા મારફત અમેરિકામાં વસવાનું તેમનું સપનું પૂરું કરે છે. ગ્રેનેડાની જેમ એન્ટીગુઆ એન્ડ બર્મુડાનો સિટીઝનશીપ ઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ પણ ખૂબ જ પોપ્યુલર છે. એનું કારણ એ છે કે એન્ટીગુઆ એન્ડ બર્મુડાના નાગરિક બનવાથી 150થી વધુ દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી મળે કે પછી વિઝા ઓન અરાઇવલનો લાભ મળે છે. વિઝા ઓન અરાઇવલ એટલે કે તમે બીજા દેશમાં પહોંચી જાઓ એ પછી ત્યાં વિઝા આપવામાં આવે. ધનાઢ્યો એક રીતે ગ્રેનેડા અને એન્ટીગુઆ એન્ડ બર્મુડાનો એન્ટ્રી પોઈન્ટ તરીકે ઉપયોગ કરે છે, જ્યાંથી તેઓ બીજા દેશોમાં જતા રહે છે. હવે ભારતીય ધનાઢ્યો બીજા દેશોમાં જતા રહે છે ત્યારે એનાથી મિડલ ક્લાસને પણ અસર થાય છે. અમે એના વિશે વાત કરીશું, પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકની. બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે. ભારતમાંથી મોટી સંખ્યામાં કરોડપતિઓ આપણા ભારતને છોડીને જઈ રહ્યા છે, જેની મિડલ ક્લાસને પણ અસર થઈ શકે છે. સ્વાભાવિક રીતે ભારતમાંથી હજી પણ મોટા પ્રમાણમાં લોકો કરચોરી કરે છે. આવા લોકો તો ભારત છોડીને ભાગ્યે જ જાય. હવે મસમોટો વેરો ચૂકવનારા મિલિયોનર્સ ભારત છોડીને વિદેશોમાં સ્થાયી થાય તો જેની સીધી અસર ટેક્સ કલેક્શન પર પડે. સરકારે પણ લોકોના કલ્યાણ માટે અનેક યોજનાઓનો અમલ કરવાનો હોય છે, એટલે સરકાર માટે પણ ટેક્સ કલેક્શન જરૂરી થઈ જાય છે. એટલે જો કરોડપતિઓ દેશમાંથી જતા રહે તો સરકાર જાત જાતના સેસ લાદીને દેશમાં રહેલા બીજા કરદાતાઓ પાસેથી ટેક્સ વસૂલ કરે. એટલે મિડલ ક્લાસને કોઈને કોઈ રીતે નુકસાન થાય. આ ધનાઢ્યો ફોરેનમાં જતા રહેવાના કારણે ટેક્સ કલેક્શન ઘટે અને એમ છતાં સરકાર ટેક્સ ન વધારે તો પણ નુકસાન છે. લોકોના કલ્યાણ માટેની યોજનાઓ પર કાપ મૂકવો પડે. એટલે કોઈ પણ સંજોગોમાં કરોડપતિઓ ફોરેનમાં સેટલ થાય એ મિડલ ક્લાસના હિતમાં નથી. ભારતીય કરોડપતિઓ સ્વાભાવિક રીતે ભારતમાં જુદા જુદા ધંધા રોજગાર ચલાવતા હોય છે. હવે તેઓ આ ઔદ્યોગિક એકમોને તાળા મારીને વિદેશોમાં વસે તો સ્વાભાવિક રીતે એમાં કામ કરતા લોકો નોકરી ગુમાવે. એટલે એની સીધી અસર અનેક પરિવારો પર પણ પડે. આ તો થઈ નેગેટિવ અસરો. જો કે હેનલી એન્ડ પાર્ટનર્સના રિપોર્ટમાં કેટલીક પોઝિટિવ અસરો પણ જણાવવામાં આવી છે. જેમ કે એવો દાવો કરાયો છે કે ભારતના કેસમાં મિલિયોનર્સની વિદાયથી કોઈ સમસ્યા નથી, કેમ કે મોટાભાગના ભારતીયો ભારતમાં તેમના ધંધા રોજગારને યથાવત રાખે છે. તેઓ ઘર સહિતની તેમની પ્રોપર્ટી પણ યથાવત રાખે છે, જેના લીધે રોજગારીને ખાસ અસરો થતી નથી. વિદેશોમાં શિફ્ટ થનારા આ મિલિયોનર્સ ફોરેક્સ માટે મહત્ત્વનો સોર્સ પણ બની શકે છે, કેમ કે મોટાભાગના મિલિયોનર્સના ધંધા રોજગાર તો ભારતમાં જ રહેવાના છે. એટલે તેઓ ફોરેનથી રૂપિયા પણ મોકલાવી શકે છે, જેથી ભારતને ખાસ નુકસાન નથી. હવે ભારતમાં કેટલાક સેન્ટી મિલિયોનર્સ અને બિલિયોનર્સ એટલે કે અબજોપતિ છે, એની વાત કરીશું. ભારતમાં લગભગ 8 લાખ મિલિયોનર છે, જ્યારે સેન્ટી
મિલિયોનર્સની સંખ્યા 1044 છે. $100 મિલિયન એટલે કે લગભગ 835 કરોડ રૂપિયાની નેટવર્થ ધરાવતી વ્યક્તિને સેન્ટી મિલિયોનર કહેવામાં આવે છે. અમેરિકામાં સેન્ટી મિલિયોનર 9850, ચીનમાં 2352, જ્યારે જર્મનીમાં 1075 છે, જ્યારે ભારતમાં આ સંખ્યા માત્ર 120 છે. અબજોપતિઓમાં અત્યારે મુકેશ અંબાણી દેશમાં સૌથી પહેલા સ્થાને છે. ફોર્બ્સ ઇન્ડિયાના લિસ્ટ અનુસાર દુનિયાભરમાં તેઓ 11મા સ્થાને છે. તેમની નેટવર્થ $124.2 અબજ એટલે કે 10,370 અબજ રૂપિયા છે. ગૌતમ અદાણી બીજા સ્થાને છે. દુનિયાભરના અબજોપતિઓના લિસ્ટમાં તેઓ 20મા સ્થાને છે. તેમની નેટવર્થ $83 અબજ એટલે કે 6,930 અબજ રૂપિયા છે. ફોર્બ્સ ઇન્ડિયાના લિસ્ટમાં JSW ગ્રુપના સાવિત્રી જિંદાલ ત્રીજા સ્થાને, HCL ટેકનોલોજીના શિવ નાદાર ચોથા સ્થાને, સન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના દિલીપ સંઘવી પાંચમા સ્થાને, આદિત્ય બિરલા ગ્રુપના કુમાર બિરલા છઠ્ઠા સ્થાને, સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સાયરસ પૂનાવાલા સાતમા સ્થાને, એવેન્યુ સુપરમાર્કેટ્સના રાધાકૃષ્ણ દામાની આઠમા સ્થાને, DLF લિમિટેડના કુશાલપાલ સિંહ નવમા સ્થાને, જ્યારે વરુણ બેવરેજીસના રવિ જયપુરા 10મા સ્થાને છે. ભારતની ગ્રોથ સ્ટોરીમાં મિલિયોનર્સ, સેન્ટી મિલિયોનર્સ અને અબજોપતિઓનું મહત્ત્વનું સ્થાન છે. અબજોપતિઓનું સર્જન થવું જ જોઈએ, જોકે સમાજ અને દેશે આર્થિક અસમાનતા ખૂબ જ ન વધે એનો પણ ખાસ ખ્યાલ રાખવો જોઈએ. તમામ સમસ્યાઓના મૂળમાં આર્થિક અસમાનતા જ હોય છે. એટલા માટે જ અબજોપતિઓના સર્જનની સાથે મિડલ ક્લાસ અને પછાત વર્ગોનો પણ ખ્યાલ રાખવો ખૂબ જરૂરી છે. અબજોપતિઓ ઊંચા ટેક્સ સ્લેબ્સની ફરિયાદ કરતા હોય છે, જોકે ગરીબો અને મિડલ ક્લાસને સરકારી રાહત મળે એ પણ જરૂરી છે. એ ઊંચા વેરાથી જ સરકારી તિજોરી છલકાય અને આખરે એમાંથી મદદ સામાન્ય લોકોને મળે. જોકે મુશ્કેલી એ છે કે ભ્રષ્ટાચારના કારણે સામાન્ય લોકોને તેમના હકની મદદ મળતી નથી, જેનાથી અમીરોને પણ લાગણી થાય કે તેમની પાસેથી વસૂલવામાં આવેલા ટેક્સના રૂપિયા આખરે અધિકારીઓ અને નેતાઓના ગજવામાં જ જાય છે. એટલે જ તમામ સમસ્યાઓની જેમ મિલિયોનર્સના ભારતમાંથી વિદાય થવા માટેનું એક કારણ તંત્રની લાલચ પણ હોઈ શકે છે. તંત્રની લાલચના કારણે જ દેશમાં અનેક સમસ્યાઓ છે. અત્યારે ભારતના અબજોપતિઓને આકર્ષવા માટે લગભગ દરેક દેશ પ્રયાસ કરે છે. એટલા માટે જ દેશે કાળજી રાખવી પડશે કે આ રાજર્ષિઓ દેશ છોડીને ન જાય. ભારત મૂડીવાદી દેશ નથી, પરંતુ સરસ્વતીની સાથે શ્રી લક્ષ્મીનો પણ પૂજક છે. આ ધનાઢ્યોએ પણ સમાજ પ્રત્યેની તેમની જવાબદારી નિભાવવી પડશે. એટલે ખરા અર્થમાં રાજર્ષિ બનવું પડશે. અનેક કંપનીઓમાં કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ડિપાર્ટમેન્ટ હોય છે, જેમાં કંપની દ્વારા સમાજ સેવા થતી બતાવાય છે. જોકે મોટાભાગના કેસમાં આવી સમાજ સેવા માત્ર ને માત્ર ફોટોગ્રાફી અને સોશિયલ મીડિયા માટે જ થતી હોય છે. કેમેરાની કરામત નહીં, પણ દિલથી કરુણા જાગે એ જરૂરી છે. ખેર, આજના બુલેટિનમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.